સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે 7 મે 2025ના રોજ ઓપરેશન અભ્યાસના ભાગરૂપે મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મીડિયાને સંબોધન કરીને વિગતવાર માહિતી આપી હતી. ઓપરેશન અભ્યાસ અંતર્ગત આ મોક ડ્રીલનો હેતુ આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટીની સ્થિતિમાં તંત્રની તૈયારીને ચકાસવાનો છે. આ કવાયત દરમિયાન જિલ્લામાં બ્લેકઆઉટની સ્થિતિનું અનુકરણ કરવામાં આવશે, જેમાં વીજ પુરવઠો ખોરવાયેલી પરિસ્થિતિમાં વહીવટીતંત્ર કેવી રીતે કામગીરી કરે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉપરાંત બચાવ કામગીરી, આરોગ્ય સેવાઓ અને સંચાર વ્યવસ્થાઓની કાર્યક્ષમતા પણ ચકાસવામાં આવશે. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આ મોક ડ્રીલથી આપત્તિ સમય તંત્રની સજ્જતા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓને મજબૂત કરવામાં મદદ મળશે. નાગરિકોને આ દરમિયાન ગભરાટ ન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. આ કવાયતમાં જિલ્લાના વિવિધ વિભાગો, પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય ટીમો અને સ્વયંસેવકો સામેલ થશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને આગોતરી સૂચના આપવામાં આવી છે. આ કવાયત દરમિયાન જરૂરી સાવચેતી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર. ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે 4 વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 3 જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાવાની છે. આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે 7:45થી 8:15 સુધી, એટલે કે 7:45થી 8:15 સુધી 30 મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે. આ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે. જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે, બ્રિજ ઉપરની લાઇટો છે, તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે 7:45થી 8:15 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે, ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રી છે, એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે. જિલ્લાના તમામ નાગરિકો, તમામ આગેવાનો, તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અને કરા પડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ હતી. ગઈકાલે પડેલા વરસાદે જિલ્લામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે આજે પણ કમોસમી વરસાદથી વાવ પંથકમાં બાગાયતી પાકો અને બાજરીના પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની સાથે પડેલા કરાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખેડૂતોએ મોસમ દરમિયાન મહેનત કરીને ઉગાડેલા પાકને થયેલા નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ પર અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે રાજ્યમાં ગાજવીજ સાથે કરા વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. સોમવારે સાંજે અને રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક શહેરોમાં તારાજી સર્જાઈ હતી. સોમવારે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં 1 મિલીમીટરથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની વ્યાપક આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીજળીના કડાકા અને કરા સાથે વરસાદની આગાહી થતા ધરતીપુત્રોની ચિંતા વધી છે. ખાસ કરીને કચ્છમાં તૈયાર થઈ રહેલા કેસર કેરીના પાકને
માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે ફિશરમેન માટે પણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. સૌથી વધુ ભાવનગર, સિહોરમાં અને 1.46 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો અને વાવાઝોડાને પગલે અમદાવાદમાં 23 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. अपर या साइक्लोनिक सर्कुलेशन साउथ पाकिस्तान और एडजॉइनिंग साउथ वेस्ट राजस्थान के पास परसिस्ट कर रहा है अप टू 1.5 किलोमीटर अबव ग्राउंड. तो इसके कारण ये मौसम अभी गुजरात स्टेट में शुरू हुआ है. इसके कारण अभी जो राज्यों में हम लोग अगले 4 दिन तक ऑरेंज वार्निंग दिया है और 5 जो 5th डे है 9th मई उस दिन येलो वार्निंग दिया है. इसमें मेनली जो नॉर्दर्न डिस्ट्रिक्ट में इसमें ऑरेंज वार्निंग दिया गया है. और जो डे 2 में कल इस जो है ये जो स्थिति है और भी विंड स्पीड बढ़ेगा. आज का जो विंड स्पीड हम लोग दिया था 50 to 60 किलोमीटर प्रति घंटा गस्ट में था. कल 60 to 70 किलोमीटर प्रति घंटा गस्टिंग स्पीड में विंड चलेगा. थंडरस्टॉर्म, हेलस्टॉर्म, वेरी हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है. ગુજરાતના મોગરી ગામમાં અલ્બિનિઝમ બીમારી સાથે જીવતા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. 60% દ્રષ્ટિની ખામીને કારણે સ્કૂલમાં બોર્ડ પર લખેલું દેખાતું નહોતું. પુસ્તક વાંચી શકાય નહીં છતાં 12 સાયન્સમાં 99.78% મેળવ્યા છે. આણંદની નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવ કલ્પેશભાઈ શાહે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. જન્મજાત અલ્બિનિઝમને કારણે તેમની આંખોમાં 50 થી 60% દ્રષ્ટિની ખામી હોવા છતાં તેમને બોર્ડ ઉપર લખેલું સ્પષ્ટ વાંચવામાં મુશ્કેલી હોવાથી તેમના મિત્રો બોર્ડ પર લખાણ વાંચી સંભળાવતા હતા. પુસ્તકમાં નાનામાં નાના અક્ષરો વાંચવામાં તકલીફ હોવાથી ઘરે તેમની માતા તેમને વાંચી સંભળાવતા હતા. તેમની તીવ્ર બુદ્ધિ પ્રતિમાને કારણે સાંભળેલી માહિતી અને તેમને કાયમ યાદ રહેતી હતી. આ પડકારો વચ્ચે પણ ધ્રુવે ધોરણ 12 સાયન્સમાં 93.2% અને 99.78% મેળવ્યા છે. તેમણે આ સિદ્ધિએ શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. ધ્રુવ શાહના 12 સાયન્સમાં 93.2% અને 99.78% આવ્યો છે. તેમને જન્મથી જ આંખની ખામી છે અને તેને અલ્બિનિઝમ કહેવાય છે. આ ખામીને કારણે તેઓ બોર્ડ ઉપર લખેલું વાંચી શકતા નથી, પરંતુ માતા અને પિતા પોતાના દીકરાની પાછળ કરેલી મહેનત જ આજે રંગ લાવી છે. મારું નામ ધ્રુવ કલ્પેશ કુમાર શાહ છે. 11-12 સ્ટાર્ટિંગથી દરેક સ્ટુડન્ટને સિલેબસ વાસ્ટ હોય અને જે વેરિએશન હોય સિલેબસમાં એની લીધે પ્રોબ્લેમ્સ આવે છે. એવી પ્રોબ્લેમ્સ મને બી આવતી હતી અને મારી જે આંખની પ્રોબ્લેમ છે, મને અલ્બિનિઝમ નામનું ક્ષતિ છે આંખમાં, એની લીધે મને વધારે પ્રોબ્લેમ પડતી હતી. બટ મેં નક્કી કર્યું હતું કે મારે 12th સાયન્સમાં કંઈક મોટું કરવું છે. એટલે મેં એક સ્ટ્રેટેજી, એક વિઝન અને પ્લાનિંગથી મારું 11thની પ્રિપરેશન સ્ટાર્ટ કરી હતી. એકચ્યુઅલી 11thનો જે ડે 1 હતો એ મેં 12thના ડે 1 તરીકે કન્સિડર કર્યો હતો અને મારી પ્રિપરેશન 11thની ચાલુ કરી. અને જે રીતે બોર્ડની એક્ઝામ માટે 12th સાયન્સમાં પ્રિપેર કરવાનું હોય છે એવી પ્રિપરેશન મેં 11thમાં જ 12thની પ્રેક્ટિસ તરીકે કરી હતી. એવી જ રીતે બધા પેપર લખ્યા હતા અને જેટલા બી ક્વેશ્ચન્સના આન્સર કરવાના હોય એ એવી જ રીતે કર્યા હતા. એટલે 11thમાં મારું બહુ સરસ પરિણામ આવ્યું અને 11thમાં જે મિસ્ટેક્સ મેં કરી એ બધાને રેક્ટિફાય મેં 12th સ્ટાન્ડર્ડમાં કરી. બધી એરર્સ જ્યાં જ્યાં આવે છે એ બધાને સુધારી. અને મારા પપ્પાએ મને એવું કહ્યું હતું કે આપણે બને ત્યાં સુધી આપણી મિસ્ટેક્સને 0 કરવાની છે. એટલે મેં એવરી ડે એક જ મારો ગોલ હતો કે મારી જ્યાં જ્યાં ભૂલો પડે છે, જ્યાં જ્યાં મારા માર્ક્સ કપાય છે એને મારે સુધારવાના છે અને એ ભૂલોને ફરી થવા નથી દેવાની. ફેમિલીનો ખૂબ જ સપોર્ટ હતો. મારા પેરેન્ટ્સ હું વાંચીને થાકી જાઉં ત્યારે રીડિંગ કરતા હતા અને અમુક વાર મને લખવામાં પ્રોબ્લેમ પડતી તો એ મારી નોટ્સ પણ લખતા હતા. અને મારા બા પણ રાત્રે મારી સાથે જાગતા હતા. પછી
આમ ફેમિલી ખૂબ જ સપોર્ટિવ હતી અને ખૂબ સારું એજ્યુકેશનલ એટમોસ્ફિયર હતું ફેમિલીમાં. ઈડીએ અમદાવાદમાં 100 કરોડના વકફ મિલકત કૌભાંડના સંદર્ભમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી સલીમ જુમ્મા ખાન પઠાણે તેના 5 શાગીરદોએ ગુજરાત વકફ બોર્ડના ટ્રસ્ટી હોવાનો ખોટો દાવો કરી જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટની મિલકતોમાંથી ગેરકાયદે ભાડું વસૂલ્યું હતું. આ કેસની શરૂઆત ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરથી થઈ હતી, જેમાં સલીમ અને તેના સાથીઓ પર ગેરકાયદેસર ટ્રસ્ટી તરીકે રજૂઆત કરી વકફની મિલકતોમાંથી ભાડું વસૂલવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગે 200 ઘરો, 15 રહેણાંક મિલકતો અને 25 થી 30 દુકાનોમાંથી દર મહિને 5,000 થી 10,000 રૂપિયાનું ભાડું વસૂલ્યું હતું. તેમાં ટ્રસ્ટના દાનપેટીમાંથી દર મહિને 50,000ની ઉચાપત કરી હતી. વકફ બોર્ડે આ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉર્દુ સ્કૂલ માટે ફાળવી હતી, પરંતુ 2001ના ભૂકંપમાં સ્કૂલની ઇમારત ધ્વસ્ત થઈ હતી. 2009માં તેને તોડી પાડવામાં આવી હતી અને સલીમે તે જગ્યાએ 10 દુકાનો બનાવી, જેમાંથી એકમાં તેની સોદાગર કન્સ્ટ્રક્શનની ઓફિસ બનાવી બાકીની દુકાનો ભાડે આપી દીધી હતી. આ ભાડાની રકમ ક્યાંય જમા ન થઈ અને આ ગેંગે 20 વર્ષથી આ ગેરકાયદેસર વહીવટ ચલાવ્યો હતો. ઈડીની તપાસમાં હજુ ચાલુ છે કે કૌભાંડમાં અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. 8 એપ્રિલ 2025ના રોજ લાગુ થયેલા વકફ સુધારા અધિનિયમ 2025નો હેતુ આવા ગેરવહીવટને રોકવાનો છે, જે પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન આપે છે. એસપી વાણી દુધાતે જણાવ્યું હતું કે શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. ઈડી દ્વારા સલીમ જુમ્મા ખાનની પઠાણ સાથે સંકળાયેલા તમામ લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત પર ગોઠવવામાં આવ્યો છે. કાચની મસ્જિદ ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું, જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ ખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. જમાલપુર વકફ બોર્ડની જમીન પચાવી પાડવા મામલે સલીમ ખાન પઠાણને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં સલીમ ખાન સાથે સંકળાયેલા તેમના સંબંધીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાણી લીમલા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા શરીફ ખાન પઠાણના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શરીફ ખાન પઠાણ નવા બિલ્ડર્સના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. દાણી લીમડા ખાતે આવેલા વ્હાઇટ હાઉસ ખાતેના શરીફ ખાનના ઘરે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને વિવિધ મિલકતો, દસ્તાવેજો વગેરે અંગેની તપાસ शरीफ खान ना घरे करवामां आवी रही है। बाद में कुछ जगह पर रेड हो रही है, पुलिस का बंदोबस्त लगाया गया है, तो क्या कहाँ बंदोबस्त मांगा गया था, कितना फोर्स तैनात किया गया? जो अहमदाबाद में गायकवाड़ हवेली पुलिस स्टेशन विस्तार और उसके आसपास के विस्तारों में ईडी के द्वारा एक रेड आयोजित की गई, जिसमें स्थानिक पुलिस का भी बंदोबस्त मांगा गया था। उसमें कुल 78 अधिकारी और पुलिस कर्मचारियों के साथ का बंदोबस्त उन्हें अलग अलग टीम बनाकर दिया गया है। कहाँ पे सर्च ऑपरेशन? ये सर्च 9 अलग अलग जगहों पे हुआ है। एक सलीम जुम्मा खान पठान करके एक आरोपी है, जिनके विरुद्ध में गायकवाड़ हवेली पुलिस स्टेशन में कुछ वक्त पहले एफआईआर दर्ज हुई थी। उनसे रिलेटेड जो भी लोग हैं, उनके घरों पे ये रेड की गई है और जितनी टीम्स हमारे पास से मांगी थी, हमने उतनी टीम्स उनको मुहैया करवाई है ईडी को। આજે ગુજરાતના એ ગામ વિશે વાત કરવી છે જ્યાં 200 ઘર છે, જેમાં દરેક ઘરમાં તરવૈયાઓ છે। ગામના તળાવમાં સ્વિમિંગ લોકો શીખ્યા છે અને અનેકો મેડલો પણ પોતાના નામે કરી ચૂક્યા છે। તે ગામ ધાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ગામે હળવદના રાજવી ચંદ્રસિંહે 1250માં તળાવ બંધાવ્યું હતું। અદ્ભુત કોતરણી અને બાંધકામ માટે પુરાતત્વીય મહત્વ ધરાવતું 180 મીટર લાંબુ અને 15 ફૂટ ઊંડું ચંદ્રાસર તળાવ ગામ લોકોની પાણીની સમસ્યાઓ દૂર કરે છે, પણ ગામના તરવૈયાઓ પણ તૈયાર કરે છે। ગામના શિક્ષક અને તરણકળા શોખીન કરશનભાઈ પટેલે આ તળાવમાં પ્રેક્ટિસ કરાવીને ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધર્યું હતું। 1978થી તેમણે ગામના બાળકોને તરણ કળા શીખવવાનું શરૂ કર્યું છે। આ કારણે અંદાજે 200 ઘર અને 2500ની વસ્તી ધરાવતા પ્રતાપપુર ગામમાં ઘેર ઘેર તરવૈયાઓ છે। આ ગામના યુવાનોને તરવૈયા બનાવવાનું અભિયાન હાથ ધરાયું હતું। અત્યાર સુધીમાં આ ગામના યુવાનોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 55 વાર ભાગ લઈને 6 મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે। તેવી જ રીતે 1200થી વધુ તરવૈયાઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈને
60 મેડલ અને જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં 400થી વધુ મેડલ મેળવ્યા છે. નિવૃત્ત શિક્ષક દ્વારા ગામના નાના બાળકોથી લઈને યુવાનોને પણ દરરોજ સવારે અને સાંજે આ તળાવની અંદર તરતા શીખવે છે. સાથે બાળકો અને યુવાનો તળાવની અંદર વિવિધ પ્રકારની રમતો પણ રમે છે. કેશુભાઈ બોચિયા છે. હું ચંદ્રસર ગામનો વતની છું. હાલમાં અહીંયા સ્વિમિંગ હું નાનપણથી આ તળાવમાં સ્વિમિંગ શીખેલો છું અને રાજ્યમાં જિલ્લામાં સ્વિમિંગ કરેલું છે. અંડર 14-17માં અને ખેલ મહાકુંભમાં પણ સ્વિમિંગ કરેલું છે. અમારા કોચ કરશનભાઈ શેખલિયા સાહેબનું માર્ગદર્શન એવું સારું છે કે અમને સ્વિમિંગમાં આગળ સારું એવું બેનિફિટ મળેલ છે. અત્યારે હાલ હું રાજકોટ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવું છું. આ સ્વિમિંગના કારણે હું ત્યાં સુધી પહોંચેલો છું. અત્યાર સુધી મારું નામ પટેલ પ્રાંશુ પ્રવીણભાઈ છે. હું આ તળાવમાં પહેલાં તરવા આવતો ત્યારે મને બીક લાગતી હતી. હવે મને આ સાહેબે કસમી સાહેબે મને તરતા શીખવાડ્યું એટલે મને હવે બીક લાગતી નથી અને મજા આવે છે. અને હું હવે રોજ મારા ભાઈબંધો સાથે 1.5 કલાક કે કલાક નાહું છું. મારું નામ મુકેશભાઈ નાગરભાઈ ઇંગરોડિયા છે. હું આ ગામનો વતની છું. આ તળાવમાં જ હું સ્વિમિંગ શીખું છું અને અમારા સાહેબ કરશનભાઈ શેખલિયા અમને બધાને સ્વિમિંગ શીખવાડે અને તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને નેશનલ લેવલે પણ લઈ જાય છે. અને મને પણ સમુદ્ર તરણ સ્પર્ધામાં લઈ ગયેલા અને ત્યાં પણ મેં અંતર પૂરું કરેલું. તેમજ ખેલ મહાકુંભમાં પણ મેં મેડલ મેળવેલા જિલ્લામાં અને રાજ્યમાં. અને ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ સ્વિમિંગ ટુર્નામેન્ટ 2004થી રમું છું. અમારા ગામમાં 400થી વધારે પ્લેયરો મેડલ મેળવ્યા અને નેશનલ લેવલે રમેલા છે. એનો બધો જ શ્રેય શ્રી કરશનભાઈ શેખલિયા જે અમે મોટા તરીકે ઓળખવી છીએ એમને જાય છે. અને અમારા ગામમાં બાળક સ્કૂલે બેસે એ પહેલાં સ્વિમિંગ શીખી જાય છે અને એ જ બધું જ શ્રેય શ્રી કરશનભાઈ શેખલિયા એમને જાય છે. દરરોજની સવારે 1 કલાક 1.5 કલાક અને સાંજે 1 કલાક 1.5 કલાક નિયમિત અમને પ્રેક્ટિસ કરાવે છે. મારું નામ કરશનભાઈ લક્ષ્મણભાઈ શેખલિયા. હું અહીંયા પ્રતાપપુર શાળામાં શિક્ષક તરીકે સર્વિસ કરતો હતો. 2013માં નિવૃત્ત થયો છું. મને સ્વિમિંગનો શોખ છે અને અમારી પાસે આ તળાવ સુંદર મજાનું સ્વિમિંગ પુલ જેવું ઉપલબ્ધ છે. તેનો લાભ લઈ અને મેં સ્વિમિંગમાં આ ગામના શાળાના ઘણા બધા બાળકોને સ્વિમિંગ શીખવું છે, તૈયાર કર્યા છે. રાજ્ય લેવલે અને નેશનલ લેવલે પણ અમારા બાળકોએ ભાગ લઈ અને મેડલ મેળવેલા છે. આ ગામમાં 200 જેટલા ઘર છે. ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેના ઘરમાં દીકરો કે દીકરી સ્ટેટ લેવલ સુધી સ્વિમિંગમાં પાર્ટિસિપેટ ન કર્યું હોય. મારો શોખ છે એટલે મેં આ પ્રવૃત્તિ શરૂ કરી, પણ આ પ્રવૃત્તિથી આટલી બધી સફળતા મળશે એવી મેં કલ્પના નહીં કરેલી. હવે મારી એવી ઈચ્છા છે કે આ જ ગામના પ્લેયરો નેશનલ લેવલે પણ અમારા ગામનું નામ રોશન કરી અને ઇન્ટરનેશનલ લેવલે રમવા જાય એવી મારી ઈચ્છા છે. દરરોજ સવાર સાંજ અહીંયા બાળકોને 1.5 કલાક સમયસર પ્રેક્ટિસ કરાવું છું અને નિવૃત્ત હવે તો છું એટલે મારે સમયની કોઈ મર્યાદા નથી. બાળકો જ્યારે આવે ત્યારે પ્રેક્ટિસ કરાવું છું. સ્વિમિંગથી એક તો હેલ્થ સારી રહે છે, બીજા નંબરમાં આના કારણે અમારા બાળકોને ફાયર બ્રિગેડમાં સર્વિસ પણ મળી છે. એ મોટો બેનિફિટ છે.